હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9ના ગણિત વિષયનું જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું પ્રકરણ નંબર જે વિભાગ બી છે એનું પ્રકરણ નંબર 4. તો શરૂ કરીએ આજના વિડીયોને, જેની અંદર તમારો પહેલો પ્રશ્ન છે સમીકરણ 2x - y = 12 છે એના 4 ભિન્ન ઉકેલ મેળવો. તો આ કઈ રીતે મળશે? તો કે આપણે આ y છે અને બરાબરને બીજી તરફ જવા દેશું અને 12 ને બરાબરની આ બાજુ લઈ લેશું. બરાબર, તો એ શું થઈ જાય? તો કે y બરાબર થાય 2x - 12. આને કહી દે આપણે સમીકરણ નંબર 1. આની અંદર આપણે શું કરશું? x ની ભિન્ન ભિન્ન કિંમતો લેશું 4 અને એની માટે આપણે y ની 4 કિંમતો મળશે. તો આપણે કહીએ પહેલા દાખલા માટે કે x બરાબર 6 લેતા, બરાબર, તમે 6 લ્યો તો y બરાબર શું થાય? તો કે 2 કૌંસમાં 6 માઇનસ 12, તો એ થઈ જાય 12 માઇનસ 12 એટલે મળે 0. બરાબર, ત્યારબાદ આપણે લઈએ x બરાબર 0 લઈ લઈએ. બરાબર, તો y બરાબર શું મળે? તો કે 2 કૌંસમાં 0 ઓછા 12, તો એનો જવાબ શું મળે આપણને? ઓછા 12. ત્યારબાદ આપણે બીજી બે કિંમતો લઈએ. એક લઈએ x બરાબર 1, તો y બરાબર શું થાય? તો કે 2 કૌંસમાં 1 ઓછા 12 એટલે એ થાય 2 માઇનસ 12 એટલે શું મળે? ઓછા 10. અને x બરાબર લઈએ 2, તો y બરાબર શું થાય? તો કે 2 કૌંસમાં 2 ઓછા 12, બરાબર, એટલે એ મળે 4 ઓછા 12 એટલે તમને કિંમત શું મળે? તો કે -8. હવે આપણે આને સરખી રીતના લખી નાખીએ, એક કોષ્ટક બનાવીને કંઈક આ રીતનું, બરાબર, જેની અંદર આપણે x ની અને y ની છે અલગ અલગ કિંમતો મેળવી એ લખીએ. બરાબર, તો અહીંયા ઉપર x નીચે y એની 4 અલગ અલગ કિંમતો છે આપણી પાસે. બરાબર, તો આપણે x બરાબર પહેલાં શું લીધું? તો કે 6, પછી 0 લીધું હતું, પછી 1 લીધું ને પછી 2 લીધું હતું. જ્યારે 6 લીધા ત્યારે y 0 મળ્યું હતું. બરાબર, આપણે અહીં જોતા જઈએ કે જ્યારે આપણે 6 લીધા ત્યારે y 0 મળ્યું, પછી 0 લીધા એટલે ત્યારે શું મળ્યું? y -12 મળ્યું. પછી 1 લીધો ત્યારે મળ્યું છે આપણને અહીંયા જોઈએ તો -10 અને પછી મળ્યું છે -8. તો આ તમારો તો પહેલો દાખલો. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. સમીકરણ x + y બરાબર 7 ના 4 ભિન્ન ઉકેલ મેળવો. તો આમાં આપણે શું કરીએ? તો કે y બરાબર 7 ઓછા x, જેને કહી દઈએ સમીકરણ નંબર 1. અને આની અંદર આપણે શું કરશું? x ની અલગ અલગ કિંમતો છે મૂકતા જઈશું, જેથી કરીને આપણે y ની અલગ અલગ કિંમતો મળે. તો આપણે સૌ પ્રથમ છે x બરાબર લઈ લઈએ 7. બરાબર, x બરાબર આપણે 7 લઈએ તો y બરાબર શું મળે? તો કે 7 ઓછા 7 બરાબર 0. ત્યારબાદ લઈ લે x બરાબર 0, તો y બરાબર શું મળે? તો કે 7 ઓછા 0 બરાબર 7. ત્યારબાદ આપણે અહીંયા લખીએ કે x બરાબર લઈએ 1, તો y બરાબર શું મળે? તો કે 7 ઓછા 1 બરાબર બરાબર 6. અને બીજું લઈએ x બરાબર 2, તો y બરાબર શું મળે? 7 ઓછા 2 અને એનો જવાબ આવે 5. આને આપણે સરખાઈ લખી લઈએ. બરાબર, કે આ રીતનું કોઈ કોષ્ટક બનાવીએ જ્યાં અહીંયા x અને નીચે y. તો આપણે શું લીધું? તો કે પહેલાં 7 લીધું, પછી 0 લીધું, પછી 1 લીધું ને પછી 2 લીધું. તો 7 લીધા ત્યારે y 0 મળ્યો, 0 લીધું ત્યારે y 7 મળ્યો, 1 લીધું ત્યારે 6 મળ્યો અને 2 લીધું ત્યારે 5 મળ્યો. બરાબર, આગળનો દાખલો જોઈએ કે સુરેખ સમીકરણ 2x + cy બરાબર 8 માં c ની કઈ કિંમત માટે x અને y નો ઉકેલ સમાન મળે? તો આપણે જોઈએ કે x અને y તો શું કીધું? સમાન. તેથી આપણે કહીએ કે ભાઈ x બરાબર શું છે? y છે. આવું આપણે કેના ઉપરથી કહી શકીએ? તો કે જે આપણે રકમ આપી હતી એના ઉપરથી આપણે આવું કીધું. હવે જો x બરાબર y હોય તો હું અહીંયા y છે એની જગ્યાએ x લખી શકું. તેથી શું કરી શકીએ? તો કે 2x + cx બરાબર એના બરાબર તમને શું મળે? 8 મળે. તેથી આની અંદર આપણે આ જે 2x છે એને યાદ બરાબરની આ બાજુ, તો એ શું જઈએ? તો કે cx બરાબર થઈ જાય 8 ઓછા 2x. અને તેથી આપણને c શું મળે? તો કે 8 ઓછા 2x ના છેદમાં x. આ તમારો ફાઇનલ જવાબ છે. અહીંયા x does not equal to 0. બરાબર, કારણ કે નીચે 0 આવે તો પદ કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત થઈ જાય. એના પછીનો આપણે દાખલો જોઈએ x બરાબર 3 અને y બરાબર 4 એ સમીકરણ 3y બરાબર ax + 7 નો એક ઉકેલ હોય તો એની કિંમત આપણે શોધવાની. હવે આ x બરાબર 3 અને y બરાબર 4 એ આનો ઉકેલ છે એટલે આપણે સીધા એની કિંમત મૂકીએ કે 3y છે તો y ની જગ્યાએ 4 એના બરાબર a, x ની જગ્યાએ મૂકીએ 3 અને વત્તા 7. તો અહીંયા શું થાય? તો કે આ બની જાય 3a. બરાબર, આ 7 નવા તો બરાબર ની આ બાજુ. હવે 3 ચોક થઈ જાય 12 અને 7 આવે એટલે એ -5.
તો 3 તમારા શું બને તો કે 5 બને અને જેથી કરીને તમારી એની વેલ્યુ શું થાય 5/3 થઈ જાય। તો આગળ આપણે વધીએ અને પછી દાખલો કે x = 2 y = 5 એ સમીકરણ 5x + 2y = k નો ઉકેલ હોય તો k ની કિંમત શોધો। તો હમણાં કર્યું એમ જ કે 5 કૌંસમાં x ની જગ્યાએ 2 + 2 કૌંસમાં y ની જગ્યાએ 5 એના બરાબર શું થાય કે તો આપણે લખી શકીએ ડાયરેક્ટ કે k બરાબર શું થાય તો કે 5 × 10 અને અહીંયા 5 × 10 તો 10 + 10 અને તેથી k બરાબર તમને શું કિંમત મળે તો કે k ની કિંમત મળે તમને 20। ત્યાર પછી આપણે દાખલો જોઈએ કે 1/6x બરાબર 1/4y + 3 એ દ્વિચલ સૂરક સમીકરણને ax + by + c = 0 તરીકે દર્શાવો અને તે કિસ્સામાં abc છે એની કિંમત શોધો। તો આપણે જે આ સમીકરણ છે બરાબર કે 1/6x બરાબર છે અહીંયા જે આપણી રકમ છે ત્યાં શું છે બરાબર તો આ બધું હું આ બાજુ બોલાવી લઉં તો હું થઈ જાય -1/4y - 3 બરાબર 0 બરાબર। આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1 અને કહીએ કે સમીકરણ જે 1 છે એને સમીકરણ 1 ને ax + by + c બરાબર 0 એની સાથે સરખાવતા બરાબર આપણે આ સરખાવીએ એટલે શું થઈ જાય તો કે ax + by + c એની સાથે સરખાવીએ તો એ તમને શું મળે તો કે 1/6 b તમને શું મળે -1/4 અને c તમને શું મળે -3 મળી જાય અને આજ શું છે તમારો જે જવાબ છે એ છે બરાબર। આ તમને abc ની 3 અલગ અલગ કિંમતો મેળવી ગઈ આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી દીધું બરાબર। હવે એના પછી દાખલો જોઈએ કે 4x = 5y + 2 એ દ્વિચલ સૂરક સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખતા a + b + c ની કિંમત કેટલી થાય। હમણાં આપણે ખાલી a b c 3 વસ્તુ શોધી અહીંયા એનો સરવાળો શોધવાનો। તો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે આના આ બાજુ બોલાવી લઈએ તો શું થાય સમીકરણ 4x - 5y - 2 બરાબર 0। હવે આને કહી દઈએ સમીકરણ નંબર 1 અને આને કહી દઈએ કે ભાઈ સમીકરણ 1 ને ax + by + c બરાબર 0 ની સાથે સરખાવતા અને સરખાવીએ એટલે a બરાબર શું તમને મળે તો કે 4 b બરાબર શું મળે -5 અને c બરાબર શું મળે -2। તો આપણે શોધવાનું છે a + b + c બરાબર a + b + c તો a એટલે કે 4 પ્લસ કૌંસની અંદર આવશે -5 અને પ્લસ કૌંસની અંદર -2 તો કૌંસ તૂટે તો આ શું બની જાય તો કે 4 - 5 - 2 -5 ને -2 એટલે -7 થાય અને +4 છે તો તમને a + b + c ની કિંમત શું મળે -3। ત્યાર પછી દાખલો કે y બરાબર 4x - 1 દ્વિચલ સૂરક સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખતા a + b - 2c ની કિંમત કેટલી થાય એ આપણે શોધવાનું। તો સૌપ્રથમ શું કરીએ તો કે આને 4x ને આ બાજુ બોલાવી લઈએ તો એ થઈ જાય અહીંયા પહેલાં આપણે x વાળું પદ લખી લઈએ -4x - y -y નથી એ +y ન્યા રહ્યો છે અને 1 આવ્યો છે એટલે 1 થઈ જાય +1 એના બરાબર શું થઈ જાય આપણે 0 લખી શકીએ સમીકરણ નંબર 1 અને કહીએ એવું જ કહીએ કે સમીકરણ જે 1 છે એને ax + by + c બરાબર 0 સાથે સરખાવતા અને 0 સાથે આપણે સરખાવીએ એટલે a બરાબર શું મળે તો કે -4 b બરાબર મળે 1 અને c બરાબર એ શું મળે 1 મળે। તો આપણે શોધવાનું શું છે તો કે a અહીંયા જરીક કલર બદલાઈ નાખો એટલે દેખાય કે a + b અને શોધવાનું શું છે -2c। તો કિંમત મૂકીએ a એટલે કે -4 + b એટલે કે 1 અને -2 કૌંસની અંદર c એટલે કે 1 તો આ શું મળે -4 + 1 અને -2 તો આ શું થઈ જાય -6 + 1 એટલે તમને આની કિંમત શું મળે -5 મળી જાય। તો આપણું જે ચેપ્ટર હતું મિત્રો અહીંયા થાય છે પૂરું અને પછીનું ચેપ્ટર હું જલ્દીથી અપલોડ કરી દઈશ અને જ્યારે પણ અપલોડ કરીશ તમને અહીં ઉપરની સાઈડ છે જોવા મળી જશે।